લૂંટવાનું બંધ કરો, ખેડૂતોને લૂંટવાનું બંધ કરો, ખેડૂતોને લૂંટવા સ્કોડ બનાવશે અલગ અલગ કેટલી આ કરવાના જ હોય ને। નકલી બિયારણમાં ભાગીદારી બંધ કરો, નકલી બિયારણમાં ભાગીદારી બંધ કરો, નકલી બિયારણમાં ભાગીદારી બંધ કરો, નકલી બિયારણમાં ભાગીદારી બંધ કરો। નકલી બિયારણમાં આવી અને જાહેરમાં એવું કહે કે આ બિયારણ નકલી નથી, મૃત્યુઆંક પછી અગ્નિકાંડ પછી જેમ મરક હસતા હતા એમ આપ પણ હસી રહ્યા છો, એમ આપ પણ હસી સ્કોડ બનાવશે અલગ અલગ કેટલી માં આવી અને જાહેરમાં એવું કહે કે આ બિયારણ નકલી નથી, એમાં તમારે પકડવાનો આદેશ નથી આપ્યા, ઉપરથી સાહેબ લેખિત નથી આપ્યા, મૌખિક એવી કોઈ બાબત મારા ધ્યાન પર સાહેબ સીડ એસોસિએશન અઘટિત ઘટનાઓ બનતી હોય, કાયદા વિરુદ્ધની ઘટનાઓ બનતી હોય, એ ઘટનાઓ જનતા જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરવો, એટલે અમને જે વસ્તુ જાણવા મળી છે એ તમારી સામે મૂકવા આવ્યો। રાજ્ય સરકારની એડવાઇઝરી છે ખેડૂતોને બિયારણ કયું ખરીદવું અને કયું ના ખરીદવું। એડવાઇઝરીની અંદર બહુ સાફ શબ્દો લખ્યા છે કે અનધિકૃત બિયારણ ન ખરીદવું, બિલ વગરનું બિયારણ ન ખરીદવું। રાજ્ય સરકાર એડવાઇઝરી જાહેર કરી શકે છે, પણ સીડ્સ એસોસિએશનના પ્રમુખ અને ડેલિગેશન પ્રાદેશિક ચેનલોમાં આવી અને સ્વીકાર કરે છે કે આ જે બિયારણ અમે વેચીએ છીએ એ બિયારણ ડુપ્લિકેટ કે નકલી નથી પણ અનધિકૃત છે, અને આ બિયારણને ભારત સરકારે, રાજ્ય સરકારે મંજૂરી આપી નથી। જો મંજૂરી આપશે તો અમે આ બિયારણને અધિકૃત રીતે, અધિકૃત એજન્ટના માધ્યમથી ગુણવત્તાસભર, કાયદાકીય અને બિલ સાથેનું બિયારણ આપી શકીએ, પણ ક્યારે? જો મંજૂરી આપે તો। એનો અર્થ એવો કે અત્યારે મંજૂરી નથી, મંજૂરી વગર આ બિયારણ વેચે છે, અને વેચે છે એટલું જ નહીં, ચેનલોમાં આવી અને સ્વીકાર કરે છે કે આ બિયારણ અમે અનધિકૃત બિયારણ વેચીએ છીએ। ત્યારે સવાલ સીધો એ છે, જે અમે પહેલેથી કહીએ છીએ કે આ બીજ બુટલેગરો છે, આ બીજ માફિયાઓ છે, અને આ બીજ માફિયાઓ સરકાર સાથે સાંઠગાંઠ કરી એક સ્ટીકર બનાવી અને ભાજપના આલિશાન કમલમો બનાવવામાં આ સરકાર અને તંત્ર જે છે એ આખું કામ કરે છે। પાછલા બારણેથી હપ્તા ઉઘરાવે છે, અને હપ્તા ઉઘરાવવા માટે, હપ્તાની કિંમત વધારવા માટે દર વર્ષે છાપામારીના નાટક થાય છે, દર વર્ષે સ્કોડો બનાવવાના નાટક થાય છે, દર વખતે રેડ પાડવાના નાટક થાય છે, પણ છેલ્લો ઉદ્દેશ જે છે એ ભાજપના આલિશાન કમલમો કેમ બને એના માટે જ છે। જો એ ન હોય તો આજે 6 દિવસ પહેલા આપેલા ઇન્ટરવ્યુને આજે 6 દિવસ થયા છે, 6 દિવસની અંદર આ સીડ્સ એસોસિએશન જ્યાં જ્યાં એમાં જેટલા લોકો જોડાયેલા છે એની કંપનીઓમાં રેડ પડવી જોઈએ, એની કંપનીઓને સીલ થવી જોઈએ, પણ એક પણ કાર્ય નથી થયું। એ બહુ સ્પષ્ટ સાબિત કરે છે કે આ સરકાર પાછલા બારણેથી ભાજપ હપ્તા લે છે। આગામી દિવસોની અંદર ગુજરાત કિસાન કોંગ્રેસ જેવી રીતે ગયા વર્ષે અમે 6 કે 7 જગ્યાએ રેડ પાડી અને સરકારને સામે દેખાડ્યું હતું કે જો આ નકલી બિયારણ છે, સ્ટીકર વાળું બિયારણ જે હતું એ સ્ટીકર વાળું બિયારણ અમે રાજ્યના ખેતી નિયામકને ગયા વર્ષે આપ્યું હતું, પણ તેમ છતાંય કંઈ ના થયું। આ વખતે પણ અમે છાપામારી કરશું, અમે સરકારને દેખાડશું કે આ જેવી રીતે સીડ્સ એસોસિએશનનું દેખાડ્યું છે એવી જ રીતે જ્યાં જ્યાં નકલી બિયારણ હશે અમારા ધ્યાનમાં આવશે તો અમે સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરશું। ઓકે।